મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। જો આપણે ન્યુ બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડી અને અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે। આવી ગયા ને બધાય? આજે કેવો વરસાદ આવ્યો હતો? બહુ આવ્યો હતો? આજ તો બહુ જ વરસાદ આવ્યો હતો, આખી રાત વરસાદ વહ્યો છે। અને ચાલો હવે આપણે પ્રાર્થના બોલશું ને? ચાલો તો બધા હાથ જોડે આંખું બંધ કરી દો। બધાની આંખું બંધ અને હાથ જોડેલા હોવા જોઈએ। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ओम शांति शांति। चलो हाथ घसीने मोढा पर फेरवी दो। बे हाथ ऊपर, माथा ऊपर, खंभे, कमरे अने अदब। आज क्यों वार छे? शनिवार। क्यों वार छे? अने काले रजा। शुं केम रजा छे? रविवार छे एटले रविवारनी શેની? રવિવારની। કાલ રવિવારની રજા। મજા પડશે ને? છોકરાને રજા આવે ને એટલે બહુ મજા પડે કા? એક દિવસ ઘરે રહેવા રખડવા જડે ને કા? જો હા પાડે બોલો લ્યો। ચાલો આપણે છોકરાઓ માટે નાસ્તો બનાવવાનો છે। આજ છે શનિવાર તો ઢોકળાને એવું બધું બનાવવાનું છે, તો નાસ્તાની તૈયારી કરી લઈ અને ટીચર હાજરી પૂછશે, બરોબર ને? ચાલો તો આપણે બનાવી નાખી નાસ્તો સવારનો। ચાલો ખાટિયા ઢોકળા બનાવવાના છે, તો આપણે જો બધું બેટર રેડી કરી લીધું છે। અહીંયા બેટર રેડી કરી લીધું છે અને આમાં જો આપણે તેલ લગાવી લીધું છે અને અહીંયા મસ્ત ગરમ પાણી થવા મૂકી દીધું છે। ગરમ પાણી થઈ જાય એટલે આપણે પછી આ બધું બેટર ડબલીમાં વાટકીમાં ભરીને અને પછી છે ને બેટર મૂકવાનું છે। જો આ રીતના આપણે ડબલીમાં ભરી લેવાનું છે। આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળા બાળકો માટે મસ્ત। તો આ રીતના બધું ભરી લઈ અને પછી આપણે બાફવા મૂકી દઈએ। ચાલો તો આપણે બધું બેટર ભરીને રેડી કરી નાખ્યું છે। તો ચાલો જો ગરમ પાણી થઈ ગયું છે ને આપણે બાફવા મૂકી દઈએ અહીંયા બધી ડબલ્યુ એક પછી એક આ રીતના। આને છે ને અડધી કલાક સુધી આપણે બાફવા મૂકી દઈશું એટલે અડધી કલાકમાં આપણું આ બધું બફાઈને કમ્પ્લીટ થઈ જશે। મસ્ત આપણે ઢોકળા કમ્પ્લીટ થઈ જશે। એટલે આ રીતના આપણે ખાટિયા ઢોકળા બનાવીએ છીએ બાળકો માટે। આની માથે ચટણી વેરી શકાય પણ બાળકો તીખું બહુ ન ખાય એટલે આપણે ચટણી કંઈ નાખતા નથી। ચાલો જો આ રીતના આપણે બેટર બધું નાખીને અને મૂકી દીધું છે। હવે આને ઢાંકણ ઢાંકી દઈ તો આપણા ઢોકળા અડધી કલાકમાં રેડી થઈ જશે। ચાલો ચાલો તો આમાં થોડુંક બેટર બાકી છે પણ એ આપણે બીજી વખત મૂકશું। કે આપણા ઢોકળા મસ્ત બફાઈ ગયા છે। ચાલો તો આને છે ને હવે એકમાં કાઢી લઈ અને પછી બીજું બેટર છે એ મૂકી દઈ। ચાલો ચાલો જાય છે બાળકોને ગેમ રમાડવા સમાજવાડીમાં। જો બાળકો બધા સુખ ગાડી થઈ ગયા ને અડધા પડધા જો બધા હાલવા માંડ્યા છે। હાલો હાલો બધાય। અને અહીંયા જો ફુગા કરવાનું સ્ટાર્ટ ચાલુ થઈ ગયું છે। ફુગા આજ પાછા ફુગાની ગેમ રમાડવાની છે નવી। ચાલો તો બાળકોને બધાને લઈ જાય। ચાલો તો આપણે આવી ગયા છે સમાજવાડીમાં ગેમ રમાડવા। ગેમ રમી છે ને બધાને? તો જો અહીંયા છે ને આપણે 2 ફુગા રાખ્યા છે, દડા રાખ્યા છે અને 2 બાઉલ રાખ્યા છે। તમારે છે ને ફુગો ઉડાડવાનો છે અને જ્યાં સુધી ફુગો હેઠો ન પડે ત્યાં સુધીમાં તમારે દડા બાઉલમાં નાખવાના છે। જેટલા બાઉલમાં દડો હેઠો પડી જાય ને આઉટ, ફુગો હેઠો પડી જાય ને આઉટ। જ્યાં સુધી ફુગો ઉડે ને ત્યાં સુધી તમારે બાઉલમાં દડા નાખવાના, બરોબર? સમજાઈ ગયું? તો ચાલો પેલા ભાર્ગવભાઈ ને રૂસ્તમભાઈ આવી જાય। ચાલો ફુગો હાથમાં લઈ લ્યો। ચાલો સમજાઈ ગયું છે ને? બરોબર છે? જો ફુગો હેઠો પડી જાય તો પછી આઉટ, બરોબર? ત્યાં સુધીમાં જેટલા દડા અંદર પડે ને એટલા પાડવાના, બરોબર? રેડી સ્ટાર્ટ। વેરી ગુડ, વેરી ગુડ।
કોઈ વાંધો નહીં. તો ચાલો ભાર્ગવભાઈ સારા એવા દડા નાખ્યા. રૂતમભાઈએ તો એક જ દડો નાખ્યો તા, ફૂગો હેઠો પડી ગયો તો ચાલો ભાર્ગવભાઈ તમે છે ને ગણો કેટલા દડા થયા. 3 4 5 6 અને 7. વેરી ગુડ. તો ભાર્ગવભાઈ જીતી ગયા. ચાલો તાળીઓ પાડજો બધાય, તાળીઓ પાડો. વેરી ગુડ ભાઈ. અને સંજયભાઈ આવી જાઓ. ચાલો સામે બેસી જાઓ. ચાલો રેડી સ્ટાર્ટ. તમે ચાલુ રાખો દેવરાજભાઈ. આઉટ આઉટ આઉટ. ચાલો તો તમે કેટલા દડા નાખ્યા? 2. સંજયભાઈ તમે એક જ નાખ્યો? ઓકે ચાલો બેસી જાઓ. સરસ કર્યું. તોય ચાલો હવે યશભાઈ આવશે. ચાલો આવી જાઓ. ચાલો યશભાઈ વીરુભાઈ આવી જાઓ. ચાલો રેડી. સમજાઈ ગયું છે ને? હે સમજાઈ ગયું ને? તો ચાલો સ્ટાર્ટ. આઉટ. 2 આઉટ. ચાલો ચાલો વીરુભાઈ ગણો જોઈને. 1 2 અને 3. વેરી ગુડ. ચાલો યશભાઈ ગણો જોઈને. 1 2 3 4 5 6 અને 7. વેરી ગુડ. યશભાઈ જીતી ગયા. કોણ જીતી ગયું? યશભાઈ બહુ મસ્ત કર્યું છો. ચાલો બેસી જાઓ. ચાલો ધાર્મિકભાઈ ને ખુશાલભાઈ આવી જાઓ. ખુશાલભાઈ ચાલો. ચાલો રેડી સ્ટાર્ટ. ચાલો તો બેયના દડા ઉડી ગયા છે ને. કઈ નાખી નથી. હે કે દડો ઉડે ને તે ફેંકવામાં છે ને બોલ નાખવા માંડે. હો ચાલો બેસી જાઓ. ચાલો આર્યનભાઈ પતુભાઈ આવી જાઓ. દડો છે ને હરવે હરવે ઉલાડજો. નકર દડો છે ને શું ફૂગો હરવે હરવે ઉડાડવાનો એટલે ફૂગો આમ વયો ન જાય. બરોબર? ચાલો રેડી સ્ટાર્ટ. ઓકે ચાલો પતુભાઈએ તો 2 દડા નાખી દીધા હોય એવું લાગે છે. પતુભાઈ કેટલા દડા ગયા? અને આર્યનભાઈ તમારે તો હે કાંઈ વાંધો નહીં. સરસ. હો ચાલો વિરેન્દ્રભાઈ અને ગૌતમભાઈ ચાલો. હરવે હરવે કરજો નકર ફૂગો ઉડી જાહે અને તમે આઉટ થઈ જશો. બરોબર? ચાલો રેડી ચાલો સ્ટાર્ટ. સ્ટોપ. હેઠા પડી ગયા દડા. ગૌતમભાઈએ તો જો 2-3 હટાહટી નાખી દીધા અને વિરાટભાઈએ 1 નાખ્યો છે. ચાલો મજા આવી ને? હે ચાલો બેસી જાઓ. ચાલો રાજાનબેન મીરાલીબેન આવી જાઓ. એવું નથી આપણે જેટલા દડા થાય એટલા. હો કાંઈ વાંધો નહીં. ચાલો રેડી ચાલો સ્ટાર્ટ. તમારે છે ને ફૂગો પકડવાનો હતો. કાંઈ વાંધો નહીં. તોય તમે સારું એવું કર્યું. હો સરસ. શીખવાનું બધું. આપણે કાંઈ આવડતું ન હોય પણ કરવાનું બધું. હો એટલે આવડી જાય. ચાલો તમે કેટલા દડા નાખ્યા? 1 અને 2. અને તમે કેટલા નાખ્યા નિરાલીબેન? 1. ચાલો સરસ. ચાલો બેસી જાઓ. ચાલો હવે સુહાનીબેન આવશે. ચાલો રિયાન્સીબેન ચાલો આવી જાઓ. ચાલો રેડી સ્ટાર્ટ. ઉડાડ જ રાખવાનો. ઉડાડ જ રાખવાનો. એમ પકડવાનો નહીં. પકડવાનો નહીં. ઉડાડ જ રાખવાનો. એમનર દડા તો નાખો. આ દડા નાખવા માંડો. દડા નાખવા માંડો. સુહાનીબેન આઉટ. આ પકડવાનો નથી. રિયાન્સીબેન ઉડાડો. ઉડાડવાનો જ
છે અને દડા નાખવાના છે ઉઠતા ઉઠતા. ચાલો બેસી જાઓ. હાલો તમે કેટલા દડા નાખ્યા રિયાંશી બેન? 1 અને 2. તમે 1 અને 2. વેરી ગુડ. ચાલો બેસી જાઓ હો. ચાલો સચિનભાઈ વિશ્વરાજભાઈ છે. હાલો ચાલો રેડી. ચાલો રેડી સ્ટાર્ટ. દડા તો નાખવા માંડો. દડા તો નાખવા માંડો. આઉટ 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 આઉટ. ચાલો એક એક દડો પડ્યો તો સચિનભાઈ તમે તો ચીટિંગ કરો હો બહુ. તમે કેટલા દડા નાખ્યા વિશ્વરાજભાઈ? તમે કેટલા દડા નાખ્યા ગણો? હા તમે એક દડો તો ચીટિંગ કરીને આવ્યો. 1 ને 2. એક તો ચીટિંગ કરીને નાખ્યો. ચાલો વેરી ગુડ હો, સરસ કર્યું. ચાલો બેસી જાઓ. ચાલો કિશુબેન જાઓ. હંસિકાબેન જાઓ. ફૂગો ઉડાડીને બોલ નાખવા માંડવાના છે હો. જેટલા નખાય એટલા. ફૂગો હેઠો પડે ને ત્યાં સુધી તમારે નાખવાના હો. ચાલો રેડી સ્ટાર્ટ. ઉડાડો ફૂગો. દડા હટાટી નાખવા માંડો. નાખવા માંડો આમાં. ઓ સ્ટોપ 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 સ્ટોપ. બસ. ચાલો કિશુબેને 2 નાખ્યા અને વંશિકાબેને 1. ચાલો સરસ હો, સરસ કર્યું. શીખવાનું જ છે આપણે બધું હો. ચાલો બેસી જાઓ. ચાલો ગેમમાં મજા આવી બધાયને? તાળીઓ પાડી દો. ફૂલ બનાવી દો. વેરી ગુડ. તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને અહીંયા મૂકવાનું છે તેલ. આપણે વઘારવાના છે ઢોકળા. તો ચાલો મસ્ત આપણે ઢોકળા વઘારી નાખીએ. ચાલો તો તેલ મૂકી દીધું છે. એમાં રાઈ જીરું એડ કરી દઈએ આપણે. ચાલો અહીં રાઈ જીરું આપણે લઈ લીધું છે. ચાલો આમાં રાઈ જીરું નાખી દઈએ. પછી નાખી દઈએ તલ અને મસ્ત ઢોકળા વઘારી નાખીએ. તો આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો તો આ વઘારને છે ને આપણે ઢોકળા ઉપર આ રીતના છે ને મસ્ત નાખી દઈએ એટલે મસ્ત આપણે ઢોકળા કમ્પ્લીટ. અને તલ નાખ્યા હોય ને એટલે આનો સ્વાદ છે ને એકદમ મસ્ત આવે. તો ચાલો આપણા ઢોકળા મસ્ત વઘારીને કમ્પ્લીટ છે. તો હજી બાળકો નાસ્તો દેવાનો ટાઈમ નથી થયો પણ આપણે બાળકો માટે મસ્ત ઢોકળા બનાવી નાખ્યા છે. તો બધા જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ચાલો નાસ્તો ખાવો ને? બધા માથા ઉપર હાથ રાખો. હાલો બધાય. ચાલો તો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને બાળકો બધા જો માથા ઉપર હાથ રાખીને બેઠા છે ને આપણે દેવાના છે ઢોકળા. તો ચાલો મસ્ત બાળકોને ઢોકળા આપી દઈ. ચાલો માથા ઉપર હાથ હો. ચાલો આપણે ઢોકળાને ડીશ બધું રેડી કરી દઈ. ચાલો ચાલો જો અહીંયા ઢોકળા અને ડીશું રેડી કરી નાખી છે ને બાળકોને દેવાનો છે નાસ્તો. જો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેઠા છે તો ચાલો બાળકોને ઢોકળા આપી દઈ. ઢોકળા ખાવા ને? ચાલો બાળકોને ઢોકળા આપી છે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો હો બધાય. ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને આપી દે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશે કાલે નવો બ્લોગ.